મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે હું મારા લગ્નના 3 વર્ષ પછી ભારત પાછો આવ્યો હતો. ઘરના દરેક સભ્ય એરપોર્ટ પર હાજર હતા. મારી 2 વર્ષની પુત્રી પ્રિયા પણ હતી. મારી આંખો મારી પત્ની પૂજાને શોધતી હતી, પરંતુ હું તેને ત્યાં ન જોઈને થોડો બેચેન થઈ ગયો. હું મારા પરિવારને પ્રેમથી મળ્યો અને મારી પુત્રી પ્રિયાને પ્રેમથી ઉપાડી તો તે જોરથી રડવા લાગી. પ્રમોદ, મારી પાસે લઈ આવ, મને આપ. દીદીનો અવાજ આવ્યો તો મેં તરત જ પૂજા વિશે પૂછ્યું કે પૂજા કેમ ન આવી મને લેવા માટે, અને પછી આવી નાની છોકરીને પણ મોકલી દીધી. તું ચિંતા કરતો નહીં, તે તારા માટે ઘરે રસોઈ કરે છે. તે દરરોજ શું કામ કરે છે? આજે બધા તને મળવા આવ્યા છે, તેથી તે ભોજન બનાવી રહી છે. હું મારી દીદીની વાત સાંભળીને ચૂપ થઈ ગયો. એરપોર્ટથી ઘર સુધી લગભગ 1 કલાકની મુસાફરી હતી. હું આખા રસ્તે પ્રિયા સાથે રમતો રહ્યો. તે મારી સામે જોઈને હસતી હતી. બધું સારું લાગી રહ્યું હતું, પણ દિલ ઉદાસ હતું. કાશ પૂજા પણ આવી હોત. 3 વર્ષ થઈ ગયા છે તેને જોયાને. શું ભોજન બનાવવું વધુ મહત્વનું હતું, મરવાનું નહીં? મારા દિલમાં કેટલાક વિચિત્ર સવાલો ઉઠી રહ્યા હતા. જ્યારે અમે ઘરના દરવાજા પાસે પહોંચ્યા તો પૂજા પહેલેથી જ કારનો અવાજ સાંભળીને તે ત્યાં પહોંચી ગઈ હતી. દૂરથી સામે જોયું તો દિલને થયું કે જઈને મળી લઉં, પણ ના, તે માત્ર દૂરથી જ સ્મિત કર્યું અને નાનકડી સ્મિત પછી તે પાણી લેવા ચાલી ગઈ. આખો દિવસ મહેમાનો આવતા અને જતા રહ્યા. પરિવારના બધા સભ્યો ખુશ હતા. મારા મિત્રો મને મળવા આવતા હતા. પૂજા રસોડામાંથી બહાર નીકળી શકતી ન હતી. ક્યારેક કોઈને ચા આપતી તો ક્યારેક કોઈને ભોજન આપતી. મને એવું લાગતું ન જાણે મારી પૂજા ક્યાં ખોવાઈ ગઈ છે. સાંજ પડતા જ મહેમાનો થોડા ઓછા થઈ ગયા. બધા ભોજન કરવામાં વ્યસ્ત હતા. વિચાર્યું કે પૂજાની કંઈક મદદ કરું. સવારથી કામ જ કરે છે. હજુ હું ઊભો જ થયો કે મારી માતાએ મને બોલાવ્યો. પ્રમોદ, મારી પાસે આવીને બેસો. મેં કહ્યું, મારે પૂજા સાથે કંઈક વાત કરવી છે. હું આવી રહ્યો છું. તેને છોડી દો. તે તેનું કામ પૂરું કરીને પાછી આવી જશે. એમ પણ તે શું કામ કરે છે તે આજે પોતે જ કરવા લાગી છે. તેને તે કરવા દો. મને આશ્ચર્ય થયું, કારણ કે હું આ પૂજા વિશે બીજી વાર સાંભળી રહ્યો હતો. પૂજા વિરુદ્ધ આ આગ મારા દિલમાં લાગી રહી હતી. જ્યારે દીદીએ પૂજાને કામ ન કરવાનું કહ્યું અને સાથે મમ્મીએ પણ પૂજાને ઠપકો આપવા લાગી, ત્યારે હું પણ ચૂપચાપ બેસી ગયો અને વિચારવા લાગ્યો કે કદાચ મમ્મી સાચું કહેતી હશે અને તે મારી માતા છે. ખોટું શા માટે બોલશે? જ્યારે બધા રાતે સૂવા ચાલ્યા ગયા ત્યારે પૂજા સાથે કંઈક વાત કરવાનો મોકો મળ્યો. પૂજા, તું આટલી ચૂપ કેમ રહે છે? તું બહુ વાતો કરતી હતી. તને યાદ છે, આખો દિવસ ઓફિસમાં અમે તને ચૂપ કરાવતા હતા. ક્યારેક ઘણા ઝઘડા થતા અને ક્યારેક મેડમ સુનીતા સાથે. વાસ્તવમાં પૂજા અને હું એક જ ઓફિસમાં કામ કરતા હતા. મને પહેલા દિવસથી જ પૂજા પસંદ હતી. જ્યારે તે પહેલા દિવસે જોબ પર આવી હતી તે એકદમ માસૂમ હતી. અમે 3 વર્ષથી સાથે નોકરી કરી. પછી જ્યારે મને બહાર જવાનો મોકો મળ્યો ત્યારે મેં નોકરી છોડી દીધી. પણ તને ક્યારેય ભૂલ્યો નહીં. તને અપનાવવા માંગતો હતો. ત્યારે માતાને સમજાવ્યું, જે ખૂબ જ મુશ્કેલ કામ હતું, અને પછી આખરે આપણે એક થઈ ગયા. હું મારા લગ્નમાં માત્ર 1 મહિના માટે જ આવી શક્યો. લગ્ન પછી અહીં અને ત્યાં મિજબાનીઓ અને ફરવાનું ચાલુ રહ્યું. આખો મહિનો વીતી ગયો, ખબર જ ન પડી. પ્રમોદ, હું બસ પૂજાએ એટલું જ કહ્યું હતું કે પ્રિયા રડવા લાગી. પૂજા તેને ચૂપ કરવા પ્રયત્ન કરવા લાગી. હું ક્યારે સૂઈ ગયો મને ખબર જ ન પડી. સવારે પ્રિયાના રડવાનો અવાજ આવતા હું જાગી ગયો. પૂજા, પ્રિયાને જો, તે કેમ રડે છે? પ્રિયા બહુ રડતી હતી એટલે હું જ ઊભો થયો. પૂજા ક્યાં છે? આટલું કહેતા હું પ્રિયા સાથે રૂમની બહાર આવ્યો. ત્યારે મેં ફરીથી પૂજાને રસોડામાં જોયો. ચણા ઓછા છે પૂજા, વધુ ચણા લાવવાના છે. જ્યારે માતાનો અવાજ મારા કાને પહોંચ્યો હું થોડીવાર માટે થંભી ગયો. બધા ડાઇનિંગ ટેબલ પર હતા, સિવાય પૂજાની. માતાએ મને જોયો
તો બોલાવ્યો, આવ દીકરા, નાસ્તો તૈયાર છે. જો તારા બધા ભાઈઓ અને બહેનો હાજર છે. મમ્મી, પૂજા ક્યાં છે? પ્રિયાને ભૂખ લાગી છે. તો દીદીએ કહ્યું, લાવો પ્રિયાને મને આપો, તું ફ્રેશ થઈ જા. આનું હું ધ્યાન રાખું છું. આજે ફરીથી પૂજા એકલી અને સમગ્ર પરિવાર ઓછામાં ઓછા 20 લોકો હશે. પૂજા રસોઈ બનાવવામાં વ્યસ્ત હતી. મમ્મી તો કહેતી હતી, પૂજા કોઈ કામ કરતી નથી, માત્ર કાલે જ કર્યું હતું, તો અત્યારે શું હતું? પૂજા, તારું અને મારું ખાવાનું બહાર લઈ આવ. મેં જે કહ્યું તે કદાચ કોઈને ગમ્યું નહીં, પરંતુ કંઈક એવું હતું જે મને પણ ગમતું ન હતું. સવારથી બપોરથી સાંજ સુધી પૂજાનું એક જ કાર્ય હતું, તે દરેકની ઈચ્છા પૂરી કરવામાં વ્યસ્ત હતી. હું સમજી ગયો હતો કે પૂજા આટલી ચૂપ કેમ થઈ ગઈ છે. હું ઘરમાં આવ્યા પછી પૂજાનો ચહેરો બદલવા લાગ્યો હતો. કદાચ મારા ગયા પછી બધા તેના પર પ્રભુત્વ મેળવશે, તેથી જ તે થોડું નિયંત્રિત મેળવતી હતી. સમય પસાર થતો રહ્યો. હવે તે કામ છોડી નાખતી હતી. મને આમ કરવા કહેતી તો હું ખુશીથી તેની મદદ કરવા ઊભો થઈ જતો. આજે મમ્મીનો અવાજ આવ્યો, પૂજા, નાસ્તો તૈયાર કર, નેહા આવી છે. નેહા મારી દીદીનું નામ હતું, જેના લગ્ન અમારા ઘર પાસે પિતાના મિત્રના છોકરા સાથે થયા હતા. દીદી લગભગ દરરોજ અમારા ઘરે આવતી જતી હતી. પૂજાની પીઠમાં ખૂબ દુખાવો થતો હતો. મારી ના પાડવા છતાં તે રસોડામાં ગઈ અને નાસ્તો બનાવવા લાગી. કારણ કે પ્રિયા હજી સૂતી હતી, તેથી હું દીદી સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગયો. દીદી અમારા બધા ભાઈઓ અને બહેનોથી ખૂબ પ્રેમ કરતી હતી અને અમે બધા તેને ખૂબ પ્રેમ કરતા હતા. પ્રમોદ, જમી લે મારી સાથે. હા, આવું છું. હું માથું હલાવીને ઊભો થયો અને પૂજાની મદદ કરવા લાગ્યો. આ વાત કોઈને સારી ન લાગી અને બધા આશ્ચર્યમાં પડી ગયા. પૂજા પર પ્રિયા સાથે રૂમમાં ચાલી ગઈ. પછી દીદી અને હું એકબીજા સાથે વાત કરવા લાગ્યા. પ્રમોદ, તું જાણે છે હું તમારા બધાથી ખૂબ પ્રેમ કરું છું. હું ક્યારેય એવું ઈચ્છતી નથી તમે લોકો ખુશ ન રહો, પરંતુ જો તમે મારી કેટલીક સલાહ પર અમલ કરશો તો તમે ખુશ રહેશો. આગળ તમારી મરજી. હું તમારા પર દબાણ તો ન કરી શકું. દીદી, તમે કહો. તમે જાણો છો કે અમે બધા બહેનો અને ભાઈઓ તમે અને મમ્મી જે બોલો છો તેને ચોક્કસપણે મહત્ત્વ આપીએ છીએ. પ્રમોદ, તું તારી પત્નીને મદદ કરે છે તે કર, પરંતુ એટલી હદે કે કોઈ તને જુએ નહીં. તે સારું નથી લાગતું. તું વાસણો ઉપાડે છે અને સ્ત્રીઓનું કામ કરે છે. જે આદત તું આજે પાડીશ તે કાલે આદત બની જશે. જે તેનું કામ છે તેને કરવા દે. તે ધીમે ધીમે કામ કરી લેશે અને જો આ આદત પડી ગઈ તો તારે હંમેશા તેની મદદ કરવી પડશે. બેનના શબ્દો મારા દિલને સ્પષ્ટ્યા. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ પૂજા કામોમાં વ્યસ્ત રહેવા લાગી. જ્યારે મારું દિલ કહેતું તો હું ફક્ત પ્રિયા માટે દૂધ બનાવી દેતો, આનાથી વધુ કંઈ નહીં. મમ્મી ઈચ્છતા નહોતા કે હું ફરી વિદેશ જાઉં. પછી હું ત્યાં જ રહી ગયો, કારણ કે હું મેકઅપ કંપનીમાં કામ કરતો હતો. તે માટે મેં ઘરે આ કામ શરૂ કર્યું. હું ઘરે રહીને કમ્પ્યુટરથી ઓનલાઈન મેકઅપ વેચીને સારું કમાઈ લેતો. સમય પસાર થતો ગયો. બધું નોર્મલ હતું. મેં ક્યારેય ધ્યાન જ ન આપ્યું કે પૂજા શું કરે છે. જ્યારે મારા 3 બાળકો થયા ત્યારે જીવ થોડું મુશ્કેલ બની ગયું. મારી બંને દીકરીઓ શાળાએ જતી હતી, પણ મારો દીકરો હજી નાનો હતો. ત્યારે મેં અને પૂજાએ નક્કી કર્યું કે અમે અમારા બાળકોને વધુ શિક્ષણ અપાવવા માટે શહેર શિફ્ટ થઈ જાય. ત્યાં પૂજા નોકરી કરી લેશે અને હું ઘરે બેસીને મારું કામ કરીશ. દીદી સાથે મેં મારી બાબતોની ચર્ચા કરી તો તે પણ સંમત થઈ કે ઠીક છે, બસ મમ્મીને ભૂલશો નહીં. હું મમ્મીને સાથે લેવા માંગતો હતો, પણ મમ્મી જવા તૈયાર નહોતી. તે મોટા ભાઈ સાથે રહેવા લાગી. હવે જીવન ખૂબ વ્યસ્ત હતું. હું આખો દિવસ સાંજ સુધી ઓર્ડર જ લેતો અને સાંજે તેમની જગ્યાએ મોકલી દેતો. પૂજા કામમાં વ્યસ્ત હતી અને બાળકો અભ્યાસમાં. એક દિવસ પૂજા નોકરી પરથી અચાનક પાછી આવી. તે ખૂબ જ થાકી ગઈ હતી. તે આવીને તરત જ સૂઈ ગઈ અને અમે બધા ભૂખ્યા રહી ગયા.
પૂજા થોડી બીમાર રહેવા લાગી હતી. હવે તે જ્યારે નોકરી પરથી પાછી આવતી તો પહેલાંની જેમ તેની તબિયત સારી નહોતી રહેતી. હવે બપોરનું જમવાનું સાથે સાથે રાતનું જમવાનું પણ હોટલમાંથી ઓર્ડર કરી નાખતા. પૂજા મને દરરોજ ડૉક્ટર પાસે લઈ જવા કહેતી, પણ હું કામને કારણે લઈ જઈ શકતો ન હતો. આમ જ વર્ષો પસાર થતા રહ્યા. ન મને સમય મળ્યો, ન પૂજાની બીમારી સારી થઈ. ખબર નહીં તેને શું થયું હતું. પછી એક દિવસ એવો આવ્યો જ્યારે હું બીમાર પડ્યો, જાણે મારો જીવ છીનવાઈ ગયો હોય. પૂજા સિવાય મારી પાસે કોઈ નહોતું. મારા પરિવારના સભ્યો પણ હતા, તેને મારી કાળજી કેમ ન લીધી. પછી મને સમજાયું કે હું પૂજા સાથે ઘણું ખોટું કરું છું, પરંતુ આ અહેસાસ કદાચ તે થોડા દિવસો માટે રહેતો હતો. ફરી એ જ જીવન જે હું ઈચ્છતો હતો. પૂજા ઘરે આવીને ભોજન બનાવે અને આખા ઘરની સંભાળ રાખે, અને જ્યારે વાત મારી મદદની હોય ત્યારે હું મારા થાકને આગળ લાવતો અને મારી દીદીની કહેલી તે વાતો કે પત્નીની વધારે મદદ ન કરતો, નહીં તો આખી જિંદગી કામ કરવું પડશે, તે વાતો મારા મનમાં હાજર હતી. પૂજા અને મેં લડવાનું શરૂ કર્યું. ક્યારેક તે સમય ન આપવા માટે તે મારી સાથે ઝઘડો કરતી, તો ક્યારેક જમવાનું બનાવવા માટે, તો ક્યારેક તમારા પરિવારના સભ્યો અને ક્યારેક મારા પરિવારના સભ્યો. આવી જ રીતે ઝઘડો કરતા સમય પસાર થવા લાગ્યો. ક્યારેક સંમત થતા તો ક્યારેક ઝઘડો કરવા લાગતા. આજે હું ખૂબ જ દુઃખી છું. પૂજા હોસ્પિટલમાં છે, તે ડ્રીપ પર છે અને હું ખૂબ જ એકલતા અનુભવું છું. બસ હું અને મારા બાળકો, બીજું કોઈ નથી. મારા પરિવારના સભ્યો પૂજાની ખબર પૂછીને ચાલ્યા ગયા છે. પૂજાની માતા સિવાય બીજું કોઈ નથી જે પૂજા માટે પરેશાન હોય. મને તે દિવસો યાદ આવે છે. અમે ઝઘડો કરતા હતા, અમારો સમય બગાડતા હતા. ત્યારે મારી દીદીએ મને એ ન કહ્યું, પ્રમોદ, તારી પત્નીની મદદ કર. શા માટે? હું દરેક વખતે પૂજાને ખોટી કહેતો હતો અને મને માત્ર એટલું જ લાગતું હતું કે તે કામથી ભાગવાનો પ્રયાસ કરી રહી છે. દરેક વખતે મને કેમ લાગતું હતું કે મારા પરિવારના સભ્યો જે કહે છે તે સાચું છે. મારા પરિવારના સભ્યોએ પૂજાને બદલાવી નાખી હતી. પૂજા જે જીવન જીવતી હતી, મેં મારા શબ્દોથી તેની ખુશીનો નાશ કર્યો હતો. હું તેની ખૂબ કાળજી રાખતો હતો, પરંતુ પૈસાની મર્યાદા પ્રમાણે. પૂજા, તું પાછી આવી જા. હું તારા વિના જીવી શકતો નથી. તું મારા જીવનની સાથી છો. મારે તારી સાથની જરૂર છે. તું સારી થઈ જા. આજે મને સમજાયું કે તે ભોજન પણ નહોતી બનાવતી તો શા માટે થાકી જતી હતી. ખાલી ભોજન બનાવવું તે ઘરના કામમાં સમાવેશ થતો નથી, બીજું પણ કામ હોય છે. આ દિવસોમાં હું બહારથી ખાવાનું મંગાવી લઉં છું, પરંતુ હું ખૂબ થાકી જાઉં છું. આખા દિવસમાં હું 5 મિનિટ આરામ કરી શકતો નથી. પૂજા, તારી વાત સાચી હતી કે પ્રમોદ, દુનિયાની નજરમાં ખાલી પુરુષો જ કેમ થાકે છે? છેવટે સ્ત્રીઓ કેમ નથી થાકી શકે? શા માટે તેને તેનો થાક વ્યક્ત કરવાની મંજૂરી નથી? હું ચોક્કસપણે મારા ભાઈઓને કહેવા માંગુ છું કે જે ભૂલ મેં કરી છે તમે લોકો ક્યારેય કરતા નહીં. તમારી પત્નીઓ માટે સમય કાઢો, તેને સમય આપો, કારણ કે આ બધું તેઓને ગમે છે. અને જો તમે ઈચ્છો કે તમારી પત્ની યુવાન અને મજબૂત રહે તો તેઓના વખાણ કરો. પુરુષો વધારે ગુસ્સો કરે છે, તેથી તેમની પત્નીઓ બીમાર અને વૃદ્ધ થવા લાગે છે. અને હજુ એક વાત, આપણા પરિવારના સભ્યો આપણેથી જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ આપણી પત્નીને આપી શકતા નથી. અને પત્ની તમારી છે, ન કે મોહલ્લાના લોકોની. અને તેને તમારા ઘરની સંભાળી રાખ્યું છે, તેથી તેને વધુ મજબૂત બનાવવા માટે તમારા પ્રેમ અને મદદની જરૂર પડે છે. તમારી પત્નીઓને તેમના કામમાં મદદ કરો, જેથી તેઓ થાકી પણ જાય ત્યારે પણ તમારી કંપની તેમનો સહારો બને.
અને તમારું ઘર હંમેશા સ્વર્ગ બની રહે. તો મિત્રો, આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.